રાજપીપળા હરસિદ્ધિ માતાજીના મંદિરમાં ચોરીની ઘટના સામે આવી છે। 21મીની મધરાત્રિએ ચોર ઇસમ દાનપેટીમાંથી પૈસાની ચોરી કરી ગયા હોવાનું સામે આવ્યું છે। જો કે ચોરો મંદિરના સીસીટીવી કેમેરામાં કેદ પણ થયા છે। સમગ્ર મામલે જ્યારે ટ્રસ્ટીઓને આ બાબતે જાણ થઈ તો પોલીસને જાણ કરવામાં આવી હતી અને પોલીસ દ્વારા ઘટના સ્થળે પહોંચીને સમગ્ર ચોરી મામલે તપાસ હાથ ધરવામાં આવી રહી છે। હરસિદ્ધિ માતાજી મંદિર રાજપીપળા ગઈકાલે રાત્રે 20/7/26ના રોજ એટલે કે રાત્રે 12 વાગ્યા પછી સીસીટીવી કેમેરામાં રાત્રે 3 વાગે કોઈ ઈસમ પતરાની પેટી તોડતા દેખાય છે અને આ અગાઉ પણ કોઈ બહાર કોઈ ઈસમ આવેલા એનું કંઈ જાણ નથી થતી અને પાછળ બળિયાદેવનું મંદિર બી છે એમાં બી પેટી તૂટેલી દેખાય છે। અમે આ પેટીમાં કેટલા રૂપિયા હતા એ અંદાજે ખબર પડતી નથી। મંદિર છે ખાસ કરીને સુરક્ષાની બંદોબસ્ત વ્યવસ્થા હતી કે નહીં? ના, હવે તો રાત્રે એક વોચમેન રાખેલો છે પણ ગનમેન કોઈ છે નથી। આપણે હવે પછી સૂચના હશે કોઈની અધિકારીઓની તો આપણે રાખવામાં આવશે। આગળ કોઈ કેબલો ચોરાયા હતા કે આગળ એ હરસિદ્ધિ માતાજી મંદિર પાર્ટી પ્લોટમાં ફરાસ ખાણાવાળા કેબલો ચોરાયેલા લગભગ ઉનાળાની અંદર, પણ એ આપણે ફરિયાદ નહીં, એમને કેબલ વાળા ફરિયાદ જે ખરા ફરાસ ખાણાને આપણે સૂચના આપેલી કે તમે તમારી શું વસ્તુ ગઈ છે તે તમે ફરિયાદ નોંધાવા, પણ એમને ફરિયાદ નોંધાઈ નથી। હા, એ મંદિરની દિવાલો લગભગ એક વર્ષ થઈ ગયું છે અને બનાવવા માટે સરકારમાં દરખાસ્ત રજૂ થયેલી છે પણ જો મંજૂર થઈને આવેલી નથી। આ બાબતની કોઈ ફરિયાદ તો નથી પણ આપણે દરખાસ્ત કલેક્ટર થ્રુ મોકલવામાં આવેલી છે। ચોરી થઈ તેની પોલીસને જાણ કરી? હા, આ ફરિયાદ થઈ તેની પોલીસ 9:30 લેખિત જાણ કરેલી છે પોલીસ સ્ટેશનમાં। નામ તમારું? CM પટેલ, મંત્રી, હરસિદ્ધિ માતાજી મંદિર રાજપીપળા।